મારું નામ એડવોકેટ ગોવિંદ પરમાર. આજે આપણે એફઆઈઆર વિશે વાત કરીશું. એફઆઈઆર એટલે શું? પણ એ સમજતા પહેલાં આપણે એક વસ્તુ જાણવી જરૂરી છે કે એફઆઈઆર એવી વસ્તુ છે કે જેમ આપણે મકાન બનાવીએ અને મકાન બનાવતી વખતે જેમ આપણે પાયો મજબૂત કરવો પડે એમ એફઆઈઆર એ કેસનો પાયો છે. જો તમારે કેસ જીતવો હોય તો તમારે એફઆઈઆર તમારી મજબૂત હોવી જોઈએ. અને તમારી મજબૂત એફઆઈઆર માટે તમારે શું કરવું પડે કે તમારે એફઆઈઆરની અંદર એવી વસ્તુ આવરી લેવી જોઈએ કે જેથી કરીને તમારો આખો કેસ મજબૂત બને. તો મેઇન જે બાબત છે એફઆઈઆરની એ એફઆઈઆર એટલે શું? તો ઇંગ્લિશમાં કહીએ તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, ગુજરાતીમાં કહીએ તો પ્રથમ બાતમી અહેવાલ, અને આપણી સીધી સાદી ભાષામાં જો એને સમજવું હોય તો ગુનાની પહેલી ખબર. આ ફરિયાદમાં શું શું હોવું જોઈએ? તો કે ફરિયાદીનું નામ, ફરિયાદીનું સરનામું, બનાવનો સમય, કોની સામે ફરિયાદ છે, તમારી ફરિયાદ કોની સામે કરી છે, આરોપીનું નામ, આરોપીનું સરનામું, અને જો બનાવ સમયે ગુના સમયે કોઈ આરોપી દ્વારા કોઈ હથિયાર વાપરવામાં આવ્યું હોય તો એ હથિયારનો પણ ઉલ્લેખ કરવો જોઈએ, જેમ કે તલવાર છે, ચપ્પુ છે, ધાર્યું છે. બીજું કે કયા હાથમાં કયું હથિયાર હતું એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ, કઈ જગ્યાએ એને ઈજા પહોંચાડી એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. ઘણી વખત આપણને એવું બને છે કે એફઆઈઆર વિલંબથી લખીએ છીએ, તો જો કદાચ 1 કે 2 દિવસ વિલંબથી ફરિયાદ આપણી નોંધવામાં આવી હોય તો આપણે વિલંબનું કારણ ખાસ દર્શાવવું પડે, જેથી કરીને આપણો કેસ નબળો ના પડે. એફઆઈઆરના મહત્ત્વના તત્વોમાં જોઈએ તો એફઆઈઆર એ તમારા કેસ સુધી, અંતિમ કેસ સુધી જ્યારે કેસ ચાલવા પર આવે ત્યારે એનો મૂળ પાયો એફઆઈઆર છે. અને એના રિલેટેડ બીજા દસ્તાવેજો જરૂરી છે, પણ જો તમારી એફઆઈઆર મજબૂત હશે તો તમે ચોક્કસ તમારો કેસ જીતી શકશો.